તમારા પેટની 90% સમસ્યાઓ આ 5 ભૂલોના કારણે થાય છે. મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે પાચન સારું તો શરીર સારું રહે છે. આયુર્વેદમાં પણ કહેવામાં આવ્યું છે કે ઘણા રોગોની શરૂઆત ખરાબ પાચનથી થઈ શકે છે. તો જો તમારે પાચન શક્તિ સુધારવી છે અને ગટ સિસ્ટમને મજબૂત બનાવવી છે તો આ 5 બાબતો ખાસ ધ્યાનમાં રાખો. નંબર 1, સાચી ભૂખ લાગે ત્યારે જ ખાઓ. ઘણા લોકોની ટેવ હોય છે કે સમય થયો છે એટલે આપણે જમી લઈએ. માત્ર સમય થયો છે એટલે જમવું નહીં. એની જગ્યાએ જ્યારે તમને શરીર સંકેત આપે છે, કડકડતી ભૂખ લાગે છે, ત્યારે ભોજન લો, જે તમારી ગટ સિસ્ટમને સુધારશે અને પ્રોપર પાચન પણ થશે. નંબર 2, ધીમે ધીમે ચાવીને ખાઓ. મોબાઈલ, ટીવી કે ઉતાવળમાં જમવાનું ટાળો, કારણ કે જો દરેક કોળિયું તમે સારી રીતે ચાવીને ખાશો તો તમારું પાચન પણ સારું થશે. નંબર 3, જે ખોરાક તમને સૂટ ન થતો હોય એ ખાવાનું અવોઇડ કરો. દરેક વ્યક્તિનું તાસીર બંધારણ અલગ અલગ હોય છે. તો જો ખોરાક પછી તમને ગેસ, એસિડિટી, પેટ ફૂલવું અથવા ડિસ્કમ્ફર્ટ થતો હોય તો તેને ઓળખો અને તેને ટાળો. નંબર 4, ડિનર એટલે કે રાત્રિ ભોજન વહેલું લેવાની ટેવ પાડો. સુવાના 2 થી 3 કલાક પહેલા ભોજન લેવાનો પ્રયાસ કરો, કારણ કે મોડી રાતે ભારે ભોજન પાચન પર ભાર પાડી શકે છે અને જો આ વસ્તુ રિપીટેડ થાય છે તો તમારી ગટ સિસ્ટમને નબળી પાડી શકે છે. નંબર 5, એક્ટિવ રહો. રોજિંદા જીવનમાં કસરતરૂપી ફંડ્સનું ઇન્વેસ્ટમેન્ટ કરો અને ભોજન બાદ થોડું ચાલવાની આદત બનાવો. યાદ રાખો, માત્ર દવાઓ નહીં પરંતુ તમારી રોજિંદાની આદતો પર પાચન નક્કી થાય છે. એટલા જ માટે જો પેટ સારું તો તમારી એનર્જી સારી, અને જો એનર્જી સારી તો તમારો આખો દિવસ સારો. જો આ વિડીયો તમને ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો લાઇક એન્ડ શેર કરજો, અને આવી જ હેલ્ધી ઇન્ફોર્મેશન મિસ ના કરવા માંગતા હોય તો પેજને ફોલો કરવાનું ના ભૂલતા.